સુરતના કીડિયા બેજ પર લાગેલી આગને લઈ અને મોટા સમાચાર। ઝીંગા માફિયાઓએ આગ લગાડી હોવાની આશંકા। ઝીંગા તળાવની આસપાસ 1 થી 1.5 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો। ડ્રોન સર્વેમાં ઝાડી ઝાંખરા બળી ગયા હોવાનું સામે આવ્યું। જ્યાં આગ લાગી ત્યાં ટ્રેક્ટર સહિતના ભારે વાહનોની અવરજવરના નિશાન મળી આવ્યા। વન વિભાગની ટીમે પણ બેટ પર પહોંચીને નિરીક્ષણ કર્યું। જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી। ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે। એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય। બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવી નથી। સુરતના કીડિયા બેજ પર લાગેલી આગને લઈ અને મોટા સમાચાર। ઝીંગા માફિયાઓએ આગ લગાડી હોવાની આશંકા। ઝીંગા તળાવની આસપાસ 1 થી 1.5 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો।